ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું પ્રોફેસર બીજે શાહ, પ્રોફેસર ઓફ એપ્લાઇડ મિકેનિક્સ એન્ડ પ્રિન્સિપલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણ. આજે આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સેમેસ્ટર 3ના વિષય મિકેનિક્સ ઓફ સોલિડ એના પહેલો ટૉપિક ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સ અને એની અંદર આપણે સબ ટૉપિકમાં ઇક્વિલિબ્રિયમ ફોર્સિસ એન્ડ રિજિડ બોડી વિશે વાત કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વિલિબ્રિયમ, ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ, ઇક્વિલિબ્રન્ટ, રિઝલ્ટન્ટ અને ઇક્વિલિબ્રન્ટ, સ્પેસ ડાયાગ્રામ અને ફ્રી બોડી ડાયાગ્રામ અને એ ઉપરના એક્ઝામ્પલ વિશે વાત કરી હતી. આ લેક્ચરમાં આપણે ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સિસની અંદર વધુ આગળ લેમિસ થિયરમ, ત્યારબાદ કોપ્લેનર નોન કોનકરન્ટ ફોર્સ સિસ્ટમ, ત્યારબાદ રિજિડ બોડી, મોમેન્ટ અને પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ કે જે વેરિગ્નોન્સ થિયરમ તરીકે ઓળખાય છે તે વિશે વાત કરીશું. આપણે ગયા લેક્ચરમાં જોયું કે જ્યારે પદાર્થ પર લાગતા તમામ બળોનું પરિણામી બળ શૂન્ય હોય, એટલે કે પદાર્થ પર લાગતા તમામ બળોની પરિણામી અસર શૂન્ય હોય, ત્યારે તે પદાર્થ એ ઇક્વિલિબ્રિયમ અથવા તો સંતુલનમાં હોય તેવું કહી શકાય. આપણે જોયું કે આ ફિગરની અંદર 4 ફોર્સિસ લાગે છે, F1, F2, F3, F4 અને આ ચારેય ફોર્સનું જે પરિણામી બળ રિઝલ્ટન્ટ ફોર્સ જો 0 હોય તો આ સિસ્ટમ, ફોર્સ સિસ્ટમ એ ઇક્વિલિબ્રિયમમાં છે એવું કહી શકાય. આ જ વસ્તુને આપણે ગ્રાફિકલી જ્યારે ફોર્સ પોલિગોન બનાવીએ ત્યારે ફોર્સ પોલિગોનમાં જ્યારે ચારેય ફોર્સને 1 by 1 એના મૂલ્ય અને એની ડાયરેક્શન મુજબ જ્યારે પ્લોટ કરીએ ત્યારે જો ફોર્સ પોલિગોન ક્લોઝ થઈ જાય, એટલે કે જે પોઈન્ટથી શરૂઆત કરી હોય એ પોઈન્ટે પાછા આપણે રિટર્ન એ જ પોઈન્ટ ઉપર આવીએ તો જ્યારે ફોર્સ પોલિગોન ક્લોઝ થઈ ગયો ઇટ મીન્સ કે એ બોડી અથવા તો પાર્ટિકલ ઇક્વિલિબ્રિયમમાં છે તેવું કહી શકાય. એમાં આપણે ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમની વાત કરી કે જ્યારે આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમમાં રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય, રિઝલ્ટન્ટ ફોર્સ 0 હોય ઇટ મીન્સ એના બંને કોમ્પોનન્ટ એક્સ ડાયરેક્શનના અને વાય ડાયરેક્શનના, એટલે કે સિગ્મા એફએક્સ summation of the forces, component of the forces in x direction અને summation of the component of the forces in y direction, જ્યારે આ બંને કોમ્પોનન્ટ સિગ્મા એફએક્સ અને સિગ્મા એફવાય 0 હોય તો આ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે તેવું કહી શકાય. ઇક્વિલિબ્રિયમમાં હોય કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે લેમિસ થિયરમ કે જેની મદદથી આપણે જે કોઈ ફોર્સ લાગતા હોય, અનનોન ફોર્સ હોય, તે અનનોન ફોર્સને શોધી શકાય છે. લેમિસ થિયરમની અંદર જ્યારે 3 કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ આર ઇન ઇક્વિલિબ્રિયમ, 3 કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ જો સંતુલનમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય, then each force is proportional to the angle between other two. એટલે કે દરેક બળ એ અન્ય 2 બળો વચ્ચેના ખૂણાના પ્રમાણસરમાં હોય છે. આ જે થિયરમ છે એ થિયરમને લેમિસ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. 3 કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ એક પાર્ટિકલ કોઈ એક પોઈન્ટ ઉપર લાગે છે, જે અહીંયા ફિગરમાં બતાવેલું છે, ફોર્સ F1, ફોર્સ F2 અને ફોર્સ F3, અને આ ત્રણેય વચ્ચેના જે એંગલ છે, ફોર્સ F1 અને F2 વચ્ચેનો એંગલ છે એ ગામા, ફોર્સ F2 અને F3 વચ્ચેનો એંગલ છે એ એંગલ આલ્ફા, અને ફોર્સ F1 અને F3 વચ્ચેનો એંગલ છે એ બીટા. તો એકોર્ડિંગ ટુ લેમિસ થિયરમ F1 અપોન સાઇન આલ્ફા, F1ની સામેનો ખૂણો એટલે આલ્ફા, તો F1 અપોન સાઇન આલ્ફા, F2ની સામેનો ખૂણો એટલે બીટા એટલે F2 અપોન સાઇન બીટા, અને F3 ફોર્સની સામેનો ખૂણો એટલે ગામા, તો F3 અપોન સાઇન ગામા
આ ત્રણેય ફોર્સનો જે ગુણોત્તર આપેલો છે F1 અપોન સાઇન આલ્ફા, F2 અપોન સાઇન બીટા અને F3 અપોન સાઇન ગામા એ પ્રમાણસર હોય, ઇક્વલ થાય. તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશન એ લેમિસ થિયરમનું ઇક્વેશન છે. F1 અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F2 અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ F3 અપોન સાઇન ગામા. If three concurrent forces are in equilibrium, ત્રણ કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સિસ જો ઇક્વિલિબ્રિયમમાં હોય, સંતુલનમાં હોય, then each force is proportional to the angle between other two. એટલે કે દરેક બળ અન્ય બે બળો વચ્ચેના ખૂણાના પ્રમાણસરમાં હોય છે. આ થિયરમને લેમિસ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. લેમિસ થિયરમને આપણે સીધી રીતે જોઈએ કેવી રીતે આ ઇક્વેશન આવે છે. આ ત્રણેય ફોર્સ વચ્ચેના જે એંગલ બતાવેલા છે, F1 અને F2 વચ્ચેનો એંગલ આલ્ફા, F2 અને F3 વચ્ચેનો એંગલ આલ્ફા અને F1 અને F3 વચ્ચેનો એંગલ બીટા છે. અહીંયા ફોર્સ પોલિગોન બનાવવામાં આવેલા છે. આ ત્રણ ફોર્સ F1, F2 અને F3 છે. ફોર્સ પોલિગોન બનાવીએ, આ F1, F2 છે એને પેરેલલ આ જે ડોટેડ લાઇન આપેલી છે એ લાઇન F2 એટલે જે પોલિગોનની એક સાઈડ થઈ જેને આપણે F2 તરીકે ઓળખીશું, અને ત્રીજો ફોર્સ F3 છે એ ડાઉનવર્ડ છે તો આ એની ત્રીજી ડાયરેક્શન એટલે F3 થાય. આ એક ફોર્સ પોલિગોન F1, F2 અને F3 સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં છે એટલે પોલિગોન ક્લોઝ થઈ જાય છે, કારણ કે આપણે પોઈન્ટ નંબર 1 F1થી શરૂઆત કરી હતી, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3 અને ફરીથી આપણે પોઈન્ટ નંબર 1 ઉપર આવી ગયા. ઇટ મીન્સ કે ફોર્સ પોલિગોન ક્લોઝ થઈ ગયો. હવે આપણે અગાઉ સાઇન રૂલ જોયેલો છે. સાઇન રૂલની અંદર ફોર્સ અને એની સામેનો એંગલ એટલે F1 અને એની સામેનો એંગલ લેટ અસ કોલ્ડ, આ એંગલ અહીંયા આગળ દર્શાવેલા છે. આ એંગલ બીટા છે એટલે આ એંગલ 180 માઇનસ બીટા થશે. આ એંગલ આલ્ફા છે એટલે આ એંગલ 180 માઇનસ આલ્ફા થશે. એટલે દરેક એંગલ દર્શાવેલા છે. આ 180 માઇનસ આલ્ફા છે એટલે આ એંગલ પણ 180 માઇનસ આલ્ફા થશે. અને આ થીટા છે, થીટા પણ શોધી શકાય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 180 માઇનસ આલ્ફા અને માઇનસ 180 માઇનસ બીટા. જ્યારે કરીએ ત્યારે થીટાની વેલ્યુ આવશે 180 માઇનસ ગામા. એટલે સાઇન રૂલનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ફોર્સ અને એની સામેનો ખૂણો એટલે ફોર્સ F1ની વાત કરીએ તો ફોર્સ F1 અને એની સામેનો ખૂણો એટલે 180 માઇનસ આલ્ફા, એટલે આ સાઇન રૂલનો પહેલો ગુણોત્તર F1 અપોન સાઇન 180 માઇનસ આલ્ફા. એ જ રીતે F2 અને એનો સામેનો ખૂણો એટલે 180 માઇનસ બીટા, તો આ જે F2 અને સાઇન 180 માઇનસ બીટા એ બીજો ગુણોત્તર થયો. અને ત્રીજી સાઈડ ત્રિકોણની એ F3 છે તો F3 અપોન સાઇન આ થીટા છે, પણ થીટા બરાબર આપણે શોધ્યું કે 180 માઇનસ ગામા છે એટલે આપણે સાઇન 180 માઇનસ ગામા મૂક્યું. હવે સાઇન 180 માઇનસ આલ્ફા, 180 માઇનસ બીટા, 180 માઇનસ ગામા, સાઇન 180 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા. એટલા માટે અહીંયા આગળ સાઇન આલ્ફા F1 અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F2 અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ F3 અપોન સાઇન ગામા થશે. તો આ રીતે આપણે જે લેમિસ થિયરમ છે એ લેમિસ થિયરમનું ઇક્વેશન છે એ ઇક્વેશન ડિરાઈવ કરાવી શકાય. આ લેમિસ થિયરમને એક્ઝામ્પલના મદદથી આપણે સમજવાની કોશિશ કરીશું. એ મેટલ સિલિન્ડર એક આપેલો છે અને એનું વેઇટ છે એ 50 કિલો ન્યૂટન આપેલું છે. ઇઝ હેલ્ડ બાય 2 બોર્ડ્સ. આ બોર્ડ્સ આપેલા છે, 2 બોર્ડ્સ એટલે સરફેસ આપેલી છે એઝ શોન ઇન ધ ફિગર, અને ફાઇન્ડ ધ રિએક્શન એટ ધ કોન્ટેક્ટ સરફેસ. આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યાં જ્યાં કોન્ટેક્ટ સરફેસ આવે ત્યાં આગળ રિએક્શન ડેવલપ થાય. એક્શન એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ એઝ પર ધ ન્યૂટન્સ થર્ડ લો. તો આ જે ગોળો છે એ ગોળાને આ એ પોઈન્ટ ઉપર, આ એ સરફેસ ઉપર
જે રિએક્શન આવે એને પરપેન્ડિક્યુલર, હંમેશા રિએક્શન એ કોન્ટેક્ટ સરફેસને પરપેન્ડિક્યુલર આવે. એટલે આ એ પોઈન્ટ ઉપર જે રિએક્શન્સ છે એ આર એ, એવી જ રીતે બી પોઈન્ટ ઉપર જે રિએક્શન્સ છે એ આર બી થશે. અને ત્રીજું ગોળાનું પોતાનું સેલ્ફ વેઇટ છે કે સેલ્ફ વેઇટ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે તો એ ડબલ્યુ થશે. આ રીતે આપણે જોઈશું તો ગોળા ઉપર 3 ફોર્સ લાગે છે. જે ડબલ્યુ છે એ ડબલ્યુ સેલ્ફ વેઇટ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે, જ્યારે આર એ અને આરબી એ કોન્ટેક્ટના કારણે ત્યાં રિએક્શન્સ ડેવલપ થશે. આ બધા એંગલ આપેલા છે અને આપણે આ રિએક્શનની વેલ્યુ શોધવાની છે. તો એક્ઝામ્પલમાં જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે 3 ફોર્સીસ અહીં આગળ બતાવેલા છે. ગોળાનું રિએક્શન, ગોળાનું પોતાનું સેલ્ફ વેઇટ છે એ 50 કિલોન્યુટન છે, જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. એ નોર્મલી એના સીજી ઉપર કન્સિડર કરવામાં આવતું હોય, સેન્ટર ઓફ ગ્રેવિટી. અને આ 3 ફોર્સ છે એ બધા જ એક પોઈન્ટ ઉપર ભેગા થાય છે, એટલે આ સિસ્ટમને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહી શકાય. હવે આ જે એંગલ આપેલા છે 70 ડિગ્રી, એટલે આ રિએક્શન આરબી આ પોઈન્ટ ઉપર 3 ફોર્સીસ બનાવેલા છે. એકચ્યુઅલી ફોર્સ અહીંયા લાગે છે, પણ એઝ પર ધ પ્રિન્સિપલ force line of action or along the line of action of the forces can be represented anywhere whose line of action whose effect will not be changed. એટલે along the line of action ઉપર ફોર્સ ગમે ત્યાં મૂકવામાં આવે તો એની અસર બદલાતી નથી. એટલા માટે અહીં આગળ એક ફોર્સ એ આ પોઈન્ટ ઉપર એપ્લાય કરેલો છે એના સેમ લાઇન ઓફ એક્શન ઉપર, અને આરએ ફોર્સ છે એ આ રીતે એપ્લાય કરેલો છે. એટલે સરળતાથી સમજવા માટે આ રિએક્શન આરબી અને આ રિએક્શન આરએ અને આ પોઈન્ટ ઉપર, સેન્ટર પોઈન્ટ ઉપર આપણે ઇક્વિલિબ્રિયમ ફોર્સીસ બતાવેલા છે. એટલે 3 ફોર્સ થયા, આરએ, આરબી અને ડબલ્યુ, જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગે છે. અને આ 3 ફોર્સના કારણે આપણે રિએક્શનની વેલ્યુ શોધવાની છે. તો હવે આપણે ઇઝીલી આ બધા એંગલ આપેલા જ છે. આ 70 ડિગ્રી છે, એટલે આ એંગલ થશે 180 - 70, અને 180 - 70 દેટ મીન્સ 110 ડિગ્રી. એ જ રીતે આ એંગલ થશે એ 180 - 60 દેટ ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. એટલે હવે લેમિસ થિયરમ એપ્લાય કરીએ તો એઝ પર ધ લેમિસ થિયરમ આરએ અપોન એની સામેનો, આરએની સામેનો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ સાઇન 110 ઇઝ ઇક્વલ ટુ આરબી અપોન એનો સામેનો ખૂણો એટલે સાઇન 120, અને this is equal to W upon total angle 60 plus 70 that is equal to sin 130. એટલે આ રીતે લેમિસ ઇક્વેશન મુજબ આપણે ત્રણેય ફોર્સનો જે ગુણોત્તર બતાવ્યો, આર એ અપોન સાઇન 110, આરબી અપોન સાઇન 120 અને ડબલ્યુ અપોન સાઇન 130. હવે આર એને વેલ્યુ શોધવી છે. બાકીની બધી વેલ્યુઓ, ડબલ્યુની વેલ્યુ આપેલી છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન આપેલું છે. તો આર એ ડિવાઇડેડ બાય સાઇન 110 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન સાઇન 130. અને ફ્રોમ દેટ વી કેન ફાઇન્ડ આઉટ આર એ, ડબલ્યુની વેલ્યુ આપેલી છે 50 કિલો ન્યૂટન ઇન્ટુ સાઇન 110 ડિવાઇડેડ બાય સાઇન 130.
degree. So this will comes out to be 61.33 kilonewton. તો આ રીતે આરએની વેલ્યુ મળે. એ જ રીતે આરબી અને બીજું આરબી અને ડબલ્યુ એનો ગુણોત્તર જ્યારે આપણે ઇક્વેટ કરીશું ત્યારે આરબીની વેલ્યુ મળશે. તો આરબી અપોન સાઇન 120 is equal to W upon sin 130. તો RB is equal to Wની વેલ્યુ આપેલી છે 50 કિલો ન્યૂટન ગુણ્યા sin 120 divided by sin 130. આની વેલ્યુ શોધીશું તો RB is equal to 56.52 કિલો ન્યૂટન થશે. તો આ રીતે લેમિસ થિયરમનો ઉપયોગ કરી આપણે આરએ અને આરબીની વેલ્યુ શોધી શકીશું. બીજા એક એક્ઝામ્પલથી પણ લેમિસ થિયરમને સમજવાની કોશિશ કરીશું. બે બોક્સ એ અને બી, બોથ ધ બોક્સીસ એ એન્ડ બી આર હેલ્ડ ઇન ઇક્વિલિબ્રિયમમાં છે as shown in the figure. If box A is 50 kilonewton, box A નું વજન આપેલું છે WA is equal to 50 kilonewton. Find the weight of box B. આપણે WB શોધવાનું છે. સિસ્ટમ ઇક્વિલિબ્રિયમમાં આપેલી છે અને બધા જ ડાયમેન્શન એંગલ્સ આપેલા છે. તો ઇક્વિલિબ્રિયમમાં સિસ્ટમ છે. આપણે સૌથી પહેલાં તો પોઈન્ટ બી ઉપર ઇક્વિલિબ્રિયમ ફ્રી બોડી ડાયાગ્રામનો ઉપયોગ કરી ઇક્વિલિબ્રિયમના ફોર્સિસ બતાવીશું. પોઈન્ટ બી ઉપર સેલ્ફ વેઇટ બોક્સનું વજન આપેલું છે WA ઇઝ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. એટલે જે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે 50 કિલો ન્યૂટન. એ બી આ સિસ્ટમ એ બી બી સી અને સી ડી ત્રણેય રોપ અથવા તો કેબલથી કનેક્ટેડ છે. એટલે આ રોપ અથવા અને કેબલમાં ટેન્સાઇલ ફોર્સ ટેન્શન ડેવલપ થશે, તણાવ આવશે. તો આ તણાવની વેલ્યુ કેટલી? તો આ બી પોઈન્ટ ઉપર લેટ અસ કોલ ધીસ ઇઝ FBA અને B2A છે એટલા માટે અહીંયા BA દર્શાવ્યું છે અને B2C એટલા માટે અહીંયા BC દર્શાવ્યું છે. ટેન્શનની ફોર્સ, ટેન્શનની વેલ્યુ જે આવશે FBA અને FBC. હવે બી પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમને કન્સિડર કરીએ તો લેમિસ થિયરમનો ઉપયોગ કરી આપણે વેઇટ બી શોધવાનું છે, WB શોધવાનું છે. એટલે સૌથી પહેલાં આપણે આ ફોર્સ BCની વેલ્યુ જોઈશે, કારણ કે ફોર્સ BCની વેલ્યુ હશે એટલું જ ટેન્શન આ CB એટલે BC ઇઝ ઇક્વલ ટુ CB થશે. BC અને CB બંને હંમેશા ઇક્વલ અને ઓપોઝિટ થશે, કારણ કે તો જ આ મેમ્બરની અંદર એટલું ટેન્શન ડેવલપ થાય, ટેન્શન T. તો સૌથી પહેલાં આપણે ફોર્સ BCની વેલ્યુ શોધવી પડે. ફોર્સ BCની વેલ્યુ શોધવા માટે લેમિસ થિયરમનો પણ ઉપયોગ કરી શકો અને ઇક્વિલિબ્રિયમ ઇક્વેશનનો પણ ઉપયોગ કરી શકો. બંને રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકાય. ઇક્વિલિબ્રિયમનો ઇક્વેશનનો ઉપયોગ કરવો હોય તો કોમ્પોનન્ટ ઓફ ધ ફોર્સિસ ઇન એક્સ ડાયરેક્શન અને વાય ડાયરેક્શન શોધીને એને ઇક્વેટ વિથ 0. લેમિસ થિયરમનો ઉપયોગ કરવો હોય તો ત્રણેય ફોર્સ વચ્ચેના એંગલ કાઢવા પડે. એટલે સૌથી પહેલાં આપણે ઇક્વેશન લખીશું લેમિસ થિયરમનું. તો લેમિસ થિયરમ મુજબ કહીએ તો FBA એની સામેનો બાજુનો ખૂણો એટલે 90 ડિગ્રી. FBA divided by sin 90 is equal to FBC divided by સામેનો ખૂણો એટલે અહીંયા 90 ડિગ્રી પ્લસ 50 એટલે 90
પ્લસ 50 આ બંનેનો સમેશન કરો દેટ ઇઝ કમ્સ આઉટ ટુ બી 140 એટલે FBC અપોન સાઇન 140 અને ધીસ ઇઝ ઇક્વલ ટુ W વેઇટ 50 કિલો ન્યૂટન છે એટલે WA ડિવાઇડેડ બાય એની અધર ટુ ફોર્સ વચ્ચેનો ખૂણો એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 180 છે એટલે 180 માઇનસ 50 ધીસ ઇઝ કમ્સ આઉટ ટુ બી 130 એટલે ડિવાઇડેડ બાય સાઇન 130. તો આ લેમિસ થિયરમમાં હવે આ બંને ગુણોત્તરને સરખાવીએ તો એના પરથી FBC ઇઝ ઇક્વલ ટુ WA 50 કિલો ન્યૂટન આપેલું છે ડિવાઇડેડ બાય મલ્ટીપ્લાય બાય સાઇન 140 અને ડિવાઇડેડ બાય સાઇન 130 કરીશું. સાઇન 140 ને સાઇન 130ની વેલ્યુ મૂકીએ તો FBC કમ્સ આઉટ ટુ બી 41.95 કિલો ન્યૂટન. તો આ રીતે FBCની વેલ્યુ મળી. FBAની વેલ્યુ શોધવી હોય તો પણ આ પહેલો અને ત્રીજો બંને ગુણોત્તરને ઇક્વેટ કરશો તો FBAની વેલ્યુ આવશે અને દેટ ઇઝ ઇક્વલ ટુ 65.27. હવે આ વેલ્યુની સાથે જ આપણે બીજા પોઈન્ટનું ઇક્વિલિબ્રિયમ એટલે C પોઈન્ટનું ઇક્વિલિબ્રિયમ વિચારીશું. તો ફ્રી બોડી ડાયાગ્રામ C પોઈન્ટ ઉપર ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો વેઇટ બી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે એટલે WB. ટેન્શન ફોર્સ FCB પણ આપણે જેમ જોયું એમ FCB દેટ ઇઝ ઇક્વલ ટુ FBC. FCB અને FBCની વેલ્યુ સરખી થાય કારણ કે એક જ રોપ છે. આપણે B to C કીધું છે, પેલું C to B છે એટલે FCB ઇઝ ઇક્વલ ટુ 41.95 થશે અને આ FCD અત્યારે આપણે શોધવાની જરૂર નથી કારણ કે આપણે WB શોધવો છે પણ FCD શોધવું હોય તો પણ એ જ રીતે શોધી શકાય. ફરીથી આપણે લેમિસ થિયરમનો ઉપયોગ કરીએ તો FCB અપોન સામેનો ખૂણો બાકીના બે ફોર્સ વચ્ચેનો ખૂણો તો બાકીના બે ફોર્સ વચ્ચેનો ખૂણો થશે 90 પ્લસ 35 so this is comes out to be 125 degree. So FCB upon sin 125 degree is equal to FCD divided by બાકીના બે ફોર્સ વચ્ચેનો ખૂણો એ sin 90 અને this is equal to WB upon બાકીના બે ફોર્સ વચ્ચેનો ખૂણો એ આ 35 ડિગ્રી છે એટલે આ ખૂણો થશે 180 માઇનસ 35. So this is comes out to be 145 એટલે આ એંગલ થશે સાઇન 145. આપણે WBની વેલ્યુ શોધવી છે એટલે પહેલો ગુણોત્તર કે જેની વેલ્યુ આપણને ખબર છે એટલે પહેલો ગુણોત્તર અને છેલ્લો ગુણોત્તરને આપણે ઇક્વેટ કરીએ તો WB ઇઝ ઇક્વલ ટુ FCBની વેલ્યુ એ 41.95 મલ્ટીપ્લાય બાય સાઇન 145 divided by sin 125. This comes out to be 29.38 kilonewton. તો આ રીતે જે આપણે શોધવાનું છે કે વેઇટ ઓફ બ્લોક બી એ 29.38 આવે. આપણે લેમિસ થિયરમથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધ્યું. એ જ રીતે જેમ વાત કરીએ એમ ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ સમેશન ઓફ ફોર્સ સિગ્મા FX ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સમેશન ઓફ ફોર્સ સિગ્મા FY ઇક્વલ ટુ 0 આનો ઉપયોગ કરીને પણ આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી શકીએ
અને વિચ કમ્સ આઉટ ટુ બી 29.38 કિલોન્યુટન. હવે અત્યાર સુધી આપણે કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ વિશે વાત કરી, ઘણી બધી વાતો કરી. કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ એટલે કે સિસ્ટમ જેમાં ફોર્સ બધા એક જ પ્લેનની અંદર હોય અને બધા ફોર્સ કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા થતા હોય, એ પ્રકારની સિસ્ટમને કોપ્લેનર કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવાય. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ શું છે અને કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમની અંદર આ જ બધી વસ્તુઓ, રિઝલ્ટન્ટ ફોર્સ, ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સિસ, એ કેવી રીતે શોધી શકાય તે વિશે વાત કરીશું. એટલે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કે જેમાં ઓલ ધ ફોર્સિસ આર ઇન વન પ્લેન, ઇન ધ સેમ પ્લેન, એક જ પ્લેનમાં બધા ફોર્સિસ આપેલા હોય એન્ડ ધે આર નોટ મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ. કોપ્લેનરમાં કોન્કરન્ટમાં દે આર મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ, નોન કોન્કરન્ટમાં દે આર નોટ મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ. એક પોઈન્ટ ઉપર મળતા ન હોય તો એ પ્રકારની જે ફોર્સ સિસ્ટમ છે એ ફોર્સ સિસ્ટમને કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે. આપણે આ સિસ્ટમમાં જોયું કે આ પ્લેન XY પ્લેન છે. XY પ્લેનની અંદર 4 ફોર્સિસ લાગે છે, ફોર્સ F1, F2, F3, F4, અને આ બધા ફોર્સિસ કોઈ એક કોમન પોઈન્ટ ઉપર મીટ થતા નથી. એટલે આ પ્રકારની જે સિસ્ટમ હોય એ સિસ્ટમને કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહેવામાં આવે છે. રિયલ લાઈફમાં ઘણા બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ જોવા મળે કે જેમાં કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ અસ્તિત્વમાં હોય. આપણે આ પ્રકારના એક્ઝામ્પલ અગાઉ પણ જોયેલા હતા, પણ અત્યારે કોપ્લેનર નોન કોન્કરન્ટના સાપેક્ષમાં જોઈએ તો આ જે ક્રેન છે, આ ક્રેનની અંદર જોઈએ તો ફિઝિકલ સિસ્ટમ, આ ક્રેન છે એ લોડ લિફ્ટ કરવા માટે ઉપયોગ કરતા હોઈએ. તો આ ક્રેનની અંદર ફોર્સિસ જે લાગે, આ બેસિકલી આ હૂક છે કે જે લોડ લિફ્ટ કરવા માટે ઉપયોગ થતો હોય. એ સિવાય આ કેબલ છે, કેબલ બધા અલગ અલગ પોઈન્ટ ઉપર ટેન્શન લાગતું હોય, તો આ કેબલની અંદર ટેન્શન ફોર્સ લાગતો હોય. એ સિવાય આ બધા જ ફોર્સનું પરિણામી બળ છે એ આ કોલમ પર લાગતું હોય. તો આ બધા જ ફોર્સની વાત કરીએ તો બધા એક જ પ્લેનની અંદર આવેલા છે અને એ બધા ફોર્સ એ નોન કોન્કરન્ટ ફોર્સ ટાઈપના સિસ્ટમ. આ લોડ W છે અને અલગ અલગ કેબલ ફોર્સ લાગતા હોય. ઇટ મે બી આ ટેન્શન, ઇટ મે બી આ કોમ્પ્રેશન, આ બધા કેબલ છે. તો બધા ફોર્સ છે એ એક જ પ્લેનમાં લાગે છે પણ એક પોઈન્ટ ઉપર મીટ થતા નથી. બીજી એક આ સિસ્ટમ જોઈ જેમાં એક ગર્ડર આપેલું છે અને એ ગર્ડર કોઈ એક જગ્યાએ ફિક્સ કરેલું છે. અહીંયા આગળથી લોડ લિફ્ટ થાય છે W, અને એ સિવાય આ ગર્ડર છે એ કોઈ એક પોઈન્ટ ઉપર, પુલી ઉપર અહીંયા આગળ ફિટ કરેલું સપોર્ટ થાય છે. તો ત્યાં આગળ પુલીના કારણે પણ આ જે ફોર્સ કેબલ ટેન્શન ઇન ધ પુલી ના કારણે જે ફોર્સ લાગે છે, તો ગર્ડર ઉપર જોઈએ તો ગર્ડર ઉપર આ રીતે 2 ફોર્સ લાગે, આ ટેન્શન T1 અને આ ટેન્શન T2. તો ગર્ડરની વાત કરીએ તો ગર્ડર એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ થઈ કે જેમાં ફોર્સ એક જ પ્લેનની અંદર છે પણ દે આર નોટ મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ. આ એક સિસ્ટમની અંદર કોલમ વિચ ઇઝ સપોર્ટેડ એટ ધ ફાઉન્ડેશન લેવલ ઉપર 4 કોલમ છે, 4 કોલમ પરના ફોર્સ આપેલા છે, P1, P2, P3, P4, 4 કોલમના ફોર્સ છે. આ 4 કોલમ એક જ પ્લેન ગણીએ તો આ XZ પ્લેન છે. 4 ફોર્સિસ XZ પ્લેનમાં લાગે છે એટલે કોપ્લેનર ફોર્સિસ છે બટ દે આર નોટ મીટિંગ એટ ધ સેમ પોઈન્ટ, એક પોઈન્ટ ઉપર મળતા નથી. એટલા માટે, કારણ કે દરેક ફોર્સ વર્ટિકલ ફોર્સ છે, their line of actions are vertical, એટલે they are not meeting at the same point. એટલા માટે એ નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. આ રૂફ ટ્રસની આપણે વાત કરી, બ્રિજીસ, ઘણી વખતે સસ્પેન્શન બ્રિજ, ટ્રસ બ્રિજ, આ એ ટ્રસ બ્રિજનું એક્ઝામ્પલ છે. ટ્રસ બ્રિજ ઉપર
થી આપણે જ્યારે પસાર થતા હોઈએ ત્યારે આપણે જોયું હશે કે આ બ્રિજની ઉપર ઘણા બધા લોડ લાગતા હોય. આ બધા જ લોડ અલગ અલગ પોઈન્ટ ઉપર લાગતા હોય એટલે એના કારણે ધ સિસ્ટમ ઇઝ કોપ્લેનર, એક જ પ્લેનમાં હોય પણ નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ છે. આપણે કોઈ એક પર્ટિક્યુલર જોઈન્ટની વાત કરીએ તો એ જોઈન્ટ એ કોપ્લેનર કોન્કરન્ટ થયો, પણ સિસ્ટમ એઝ અ હોલ જ્યારે વાત કરીએ ત્યારે એ કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ તરીકે ઓળખાય છે. આવી જ બીજી એક વસ્તુ કે રિજિડ બોડી વર્સિસ ડિફોર્મેબલ બોડી. રિજિડ બોડી કોને કહેવાય અને ડિફોર્મેબલ બોડી કોને કહેવાય? ધ બોડી વિચ વિલ નોટ ડિફોર્મ અંડર ધ ઇફેક્ટ ઓફ ફોર્સ. જ્યારે ફોર્સ લાગે ત્યારે એ ફોર્સની અસરની અંદર એ જો ડિફોર્મ ના થાય, ડિફ્લેક્ટ ના થાય, તો એ પ્રકારની બોડી છે એને રિજિડ બોડી કહેવામાં આવે. જ્યારે બોડી વિચ વિલ ડિફોર્મ અંડર ધ ઇફેક્ટ ઓફ ધ ફોર્સ. કોઈ એક બીમ છે, આ બીમ છે અને જ્યારે એના ઉપર કોઈ ફોર્સ લગાડવામાં આવે ત્યારે આ જે બીમ છે એ આ રીતે નોર્મલી ડિફ્લેક્ટ થતું હોય, ડિફોર્મ થતું હોય. તો બોડી વિચ વિલ ડિફોર્મ અંડર ધ ઇફેક્ટ ઓફ ફોર્સ, આ ફોર્સ છે, આ બોડી છે, આ ગર્ડર છે એ બોડી છે, which will deform under the effect of the force, and this kind of a body is known as a deformable body. જ્યારે એની અંદર આ પ્રકારનું ડિફોર્મેશન ન થતું હોય, આ જે આપણે ડાઉનવર્ડ ડિફોર્મેશન બતાવ્યું, આવું ડાઉનવર્ડ ડિફોર્મેશન ન થતું હોય અને બોડી રિમેન એઝ ઇટ ઇઝ, કોઈ પણ ફોર્સ લાગે ધીસ વિલ રિમેન એઝ ઇટ ઇઝ, તો એ પ્રકારની બોડીને રિજિડ બોડી તરીકે ઓળખવામાં, વિચ વિલ નોટ ડિફોર્મ અંડર ધ ઇફેક્ટ ઓફ ફોર્સ. Rigid body, the body as a whole may displace from one point to another point. એવું બને કે આ જે બોડી જે છે, the body as a whole will displace, કોઈ એક ફોર્સ આની ઉપર લાગતો હોય F. So this body will entirely move from one point to another point. So this is a distance x, right, in the direction of the force. જે ફોર્સ લાગતો હોય એ ડાયરેક્શનમાં બોડી એઝ અ હોલ મે ડિસ્પ્લેસ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ, બટ દેર ઇઝ નો ઇન્ટરનલ ડિફોર્મેશન. આ જે ઇન્ટરનલ ડિફોર્મેશન આપણે જોયું, ધીસ કાઇન્ડ ઓફ ઇન્ટરનલ ડિફોર્મેશન વિલ નોટ ટેક પ્લેસ. ઓર બોડી, આ પ્રકારનું બોડી મે ઓલ્સો નોટ ડિફોર્મ, લાઈક દેર ઇઝ નો ઇન્ટરનલ ડિફોર્મેશન. ઘણી વખતે કોઈ ફોર્સ લાગે તો બોડી આ રીતે ઇન્ટરનલી પણ ડિફોર્મ થાય, તો આ પ્રકારનું ઇન્ટરનલ ડિફોર્મેશન પણ જોવા ન મળે. ઓર ઇફ ઇટ ઇઝ ધેર, કદાચ હોય તો ઇટ ઇઝ વેરી સ્મોલ, નિગ્લિજિબલ કહી શકાય, એન્ડ નોટ ઇફેક્ટ ધ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ. કદાચ ઇન્ટરનલ ડિફોર્મેશન હોય તો પણ ઇટ ઇઝ અ વેરી સ્મોલ વિચ કેન બી નિગ્લેક્ટેડ, નિગ્લિજિબલ હોય અને એના કારણે ધ કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ્સ આર નોટ અફેક્ટેડ. તો આ પ્રકારની જે કન્ડિશન થતી હોય એને રિજિડ બોડી કહી શકાય. જ્યારે ડિફોર્મેબલ બોડીમાં દેર ઇઝ અ ઇન્ટરનલ ડિફોર્મેશન. આપણે જોયું કે બોડીની અંદર ઇન્ટરનલ ડિફોર્મેશન થતું હોય, સો ધ બોડી વિલ ડિફોર્મ લાઇક ધીસ, એટલે ઇન્ટરનલ ડિફોર્મેશન થાય છે, એન્ડ વિચ લીડ્સ ટુ ઇન્ટરનલ ફોર્સિસ ઇન ધ બોડી. અને એના કારણે બોડીની અંદર ઇન્ટરનલ ફોર્સિસ ડેવલપ થાય. એટલે આ જે એક્સટર્નલ ફોર્સ લાગ્યતા હોય એના કારણે જ્યારે બોડી ડિફોર્મ થતી હોય તો એની અંદર ઇન્ટરનલ ફોર્સિસ ડેવલપ થાય, વિચ ઇઝ ઇન ધ ડિફોર્મેબલ બોડી, વિચ ઇઝ નોટ ધેર ઇન ધ રિજિડ. રિજિડ બોડીની અંદર ઇન્ટરનલ ફોર્સિસ ડેવલપ થતા નથી કારણ કે દેર ઇઝ નો ઇન્ટરનલ ડિફોર્મેશન, ઇન્ટરનલ ડિફોર્મેશન થતું નથી. મિકેનિક્સ ઓફ રિજિડ બોડી ઇઝ નોન એઝ એન્જિનિયરિંગ મિકેનિક્સ. આ જે રિજિડ બોડીનું મિકેનિક્સ છે એને એન્જિનિયરિંગ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ રીતે મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી ઇઝ નોન એઝ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. એટલે ઇન જનરલ મિકેનિક્સમાં રિજિડ બોડી એ મિકેનિક્સને એન્જિનિયરિંગ મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, અને મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી એને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં મોટે ભાગે બોડી ઇઝ કન્સિડર ટુ બી આ રિજિડ બોડી. બોડી રિજિડ બોડી છે એમ ગણી અને આગળનું
કામ કરીશું. અત્યાર સુધી આપણે ફોર્સની લિનિયર ઇફેક્ટ એટલે ફોર્સ જ્યારે લાગે કોઈ બોડી પર ફોર્સ લાગે છે, માની લો કે એફ ફોર્સ લાગે છે, તો એના કારણે બોડી એઝ અ હોલ વિલ મૂવ ટુ અ ન્યૂ પોઝિશન, નવી પોઝિશન પર થશે વિથ સમ ડિસ્ટન્સ એક્સ, અને આ એક્સ છે એ લિનિયર ફોર્સ છે. આ ફોર્સ લિનિયર એટલે એક જ દિશામાં એક જ લાઇન ઓફ એક્શનમાં લાગે છે એટલે એને લિનિયર ફોર્સ કહે. તો લિનિયર ફોર્સના કારણે આ જે ડિફોર્મેશન થાય છે એ પણ લિનિયર ડિફોર્મેશન થાય છે. ધીસ ઇઝ ધ ડિફોર્મેશન, અને એ ડિફોર્મેશન છે એ લિનિયર ડિફોર્મેશન છે. પણ ઘણી વખતે આપણે જોયું હશે કે બગીચામાં આ પ્રકારનો જે શીશો છે એમાં બેઠા હોઈએ તો આ એક પોઈન્ટ છે, એ પોઈન્ટમાં અહીંયા કોઈ એક એક્સ વ્યક્તિ બેસે, અહીંયા કોઈ વાય વ્યક્તિ બેસે, રાઈટ. અને આપણે ઘણી વખતે બગીચામાં આ પ્રકારનું આ જે રમત છે એનો આનંદ લીધો હશે. પણ જો એને સમજીએ તો આ જે ફોર્સ એફ છે એ એકચ્યુઅલી આ પોઈન્ટ ઉપર, આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર આ ફોર્સના કારણે એની રોટેશનની ઇફેક્ટ થાય છે. એટલે જો આ W વેટ છે, W1 છે, આ વેટ W2 છે, રાઈટ. W1 ઇઝ ઇક્વલ ટુ લેટ અસ સે, આપણે અત્યારે ગણીએ કે આ એક બાજુ વ્યક્તિ જે બેઠો છે એનું વજન 40 કિલો છે અને બીજી બાજુ જે વ્યક્તિ બેઠો છે એનું વજન 60 કિલો છે. તો નેચરલી આ જે શીશો છે કે જેનું ડિફોર્મેશન થશે એ આ રીતે થશે. 60 કિલોવાળો વજનવાળો ભાગ છે એ નીચે બેસે, નીચેની તરફ મૂવ કરશે, જ્યારે આ બાજુનો ભાગ છે એ ઉપરની તરફ મૂવ કરશે. એટલે આનું જે ડિફોર્મેશન થાય છે એ આ પોઈન્ટ ઉપર થાય છે. હવે ફરીથી માની લો કે આ બાજુ વધારે વજન 100 કિલો વજનવાળો કોઈ એક વ્યક્તિ બેઠો, તો એના કારણે હવે ફરીથી પાછું એવું થશે કે આ પાર્ટ નીચે જશે અને આ પાર્ટ ઉપર જશે. તો કહેવાનું મિનિંગ એ છે કે આનું જે ડિફોર્મેશન્સ છે એ આ પોઈન્ટ ઓ પોઈન્ટ કે જે આપણે ફલ્ક્રમ કહીશું એ પોઈન્ટ ઉપર એનું ડિફોર્મેશન થશે. એટલે જ્યારે બોડી ટેન્ડન્સી ઓફ અ ફોર્સ ટુ રોટેટ ધ બોડી, આ પોઈન્ટ અબાઉટ ધીસ પોઈન્ટ બોડી રોટેટ થાય, રાઈટ, ટુ રોટેટ ધ બોડી અબાઉટ એન એક્સિસ કહો કે પોઈન્ટ કહો, અબાઉટ એન એક્સિસ ઇઝ નોન એઝ અ મોમેન્ટ. એટલે હવે આપણે એક નવા પ્રકારના ફોર્સ તરફ જઈ રહ્યા છીએ કે જેના કારણે બોડી જે છે એ રોટેટ થાય. The tendency of a force to rotate the body is rotating about some point, right? તો એ પ્રકારના ફોર્સને આપણે મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ. અને મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો એની ન્યુમેરિકલ વેલ્યુ શોધીએ તો આ ફોર્સ અને મલ્ટીપ્લાય બાય એ પોઈન્ટથી ફોર્સ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો આ ડી છે એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધ એક્સિસ and the line of action of the force, that is the distance d. એટલે જ્યારે આ પ્રકારના ફોર્સ લાગતો હોય ત્યારે બોડી કોઈ એક પોઈન્ટની અબાઉટ રોટેટ થાય તો એ જે ઇફેક્ટ છે એને મોમેન્ટ તરીકે કહેવામાં આવે. અને મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, જે ફોર્સ લાગતો હોય મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધ એક્સિસ એન્ડ લાઇન ઓફ એક્શન ઓફ ધ ફોર્સ, that is equal to F into D. આ F into D ને મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમ મોમેન્ટ પણ એ એક પ્રકારની વેક્ટર ક્વોન્ટિટી જ છે. જે રીતે ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે એ પ્રમાણે મોમેન્ટ ઇઝ ઓલ્સો, કારણ કે મોમેન્ટને પણ મેગ્નિટ્યુડ છે એઝ વેલ એઝ ડાયરેક્શન છે. દેર ઇઝ અ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન. એટલા માટે મોમેન્ટ એ પણ વેક્ટર ક્વોન્ટિટી છે. આપણે જોયું કે ફોર્સ એ કોઈ એક ડાયરેક્શનમાં રોટેટ થતું હતું, એવી રીતે બીજી ડાયરેક્શનમાં પણ રોટેટ થઈ શકે. દેટ ઇઝ વાય ડાયરેક્શન ઇઝ ધેર. એટલે ફોર્સને, મોમેન્ટને મેગ્નિટ્યુડ પણ છે અને ડાયરેક્શન છે. દેટ ઇઝ વાય મોમેન્ટ ઇઝ ઓલ્સો એ વેક્ટર ક્વોન્ટિટી. મોમેન્ટનો જે યુનિટ છે આપણે જોયું કે મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી.
તો એનો યુનિટ પણ ડિરાઇવ્ડ યુનિટ એફનો યુનિટ ન્યૂટન અથવા કિલો ન્યૂટન હોય અને ડિસ્ટન્સનો યુનિટ માની લો કે મીટર કે સેન્ટીમીટર કે મિલીમીટર હોય તો એ મોમેન્ટનું યુનિટ પણ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કિલો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન ઇન્ટુ એટલે ઇટ ઇઝ અ ડિરાઇવ્ડ યુનિટ ઓફ ધ ફોર્સ એન્ડ ધ યુનિટ ઓફ ધ ડિસ્ટન્સ. Moment rotates the body about the point at which it is taken. મોમેન્ટ શું કરે? એ બોડીને રોટેટ કરે છે એબાઉટ ધ પોઈન્ટ એટ વિચ ઇટ ઇઝ ટેકન. આ એક ફિગરની અંદર કોઈ પોઈન્ટ ઓ ઉપર ફોર્સ એફ લાગે છે. આ ફોર્સ એફ છે એ કોઈ પોઈન્ટ ઓ ઉપર લાગે છે. તો મોમેન્ટ ઓફ ફોર્સ એબાઉટ પોઈન્ટ એ, આ પોઈન્ટ એ છે, પોઈન્ટ એ ઉપર મોમેન્ટ શોધવી હોય તો એ ફોર્સ, આ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર લાઇન ઓફ એક્શનની પ્લોટ કરેલી છે. ફોર્સ એની લાઇન ઓફ એક્શન છે એની પેરેલલ જ પોઈન્ટ એ ઉપર લાઇન ઓફ એક્શન પ્લોટ કરેલી છે. તો ફોર્સ એફ અને પોઈન્ટ એ વચ્ચેનું જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ d1 હોય તો મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અને એબાઉટ પોઈન્ટ ઓ, એબાઉટ પોઈન્ટ એ, it is rotating the body in the anti-clockwise direction. That is why its direction is anti-clockwise. એ જ રીતે આપણે બી પોઈન્ટની વાત કરીએ તો મોમેન્ટ ઓફ ફોર્સ એફ એબાઉટ પોઈન્ટ બી, એબાઉટ પોઈન્ટ બી આ બાજુની સાઈડે છે. આ બાજુની સાઈડે લાઇન ઓફ એક્શન, ફોર્સના જે લાઇન ઓફ એક્શન છે એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઇઝ d2 ડિસ્ટન્સ છે. તો મોમેન્ટ થશે એ ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અને એબાઉટ ધીસ પોઈન્ટ ધ ફોર્સ ઇઝ રોટેટિંગ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. દેટ ઇઝ વાય ધ મોમેન્ટ ઇઝ ક્લોકવાઇઝ. તો આ રીતે જ્યારે આપણે મોમેન્ટની વાત કરીએ ત્યારે એ ફોર્સ છે એ એબાઉટ વિચ પોઈન્ટ વી આર ટેકિંગ ધ મોમેન્ટ. મોમેન્ટ ઓફ ફોર્સ એબાઉટ પોઈન્ટ એ, મોમેન્ટ ઓફ ફોર્સ એબાઉટ પોઈન્ટ બી. ફોર્સની વેલ્યુ સેમ રહે છે પણ જ્યારે એની મોમેન્ટ એ પોઈન્ટ ઉપર લઈએ ત્યારે એફ ઇન્ટુ d1 થઈ વિચ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ. ધ સેમ ફોર્સ એફ વેન આઈ એમ ટેકિંગ એ મોમેન્ટ એબાઉટ પોઈન્ટ બી ઇટ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ d2 એન્ડ વિચ ઇઝ એક્ટિંગ ઇન ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન. એટલે જ્યારે મોમેન્ટ કરતા હોઈએ ત્યારે પોઈન્ટ એબાઉટ વિચ ધ મોમેન્ટ ઇઝ ટેકિંગ એ બહુ જ અગત્યનું છે. એટલે મોમેન્ટ્સ રોટેટ્સ ધ બોડી એબાઉટ ધ પોઈન્ટ એટ વિચ ઇટ ઇઝ ટેકન. આ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું. કોઈ એક ફોર્સ 100 કિલો ન્યૂટન છે વિચ ઇઝ એપ્લાઇડ ટુ આ શાફ્ટ. આ શાફ્ટ ઉપર એપ્લાઇડ કરેલો છે એઝ શોન ઇન ધ ફિગર. અને ફાઇન્ડ ધ મોમેન્ટ ઓફ ફોર્સ એબાઉટ પોઈન્ટ એ. આ પોઈન્ટ એ છે. આ ફોર્સના કારણે એબાઉટ પોઈન્ટ એ કેટલી મોમેન્ટ ડેવલપ થાય, જનરેટ થાય, દેટ વી વોન્ટ ટુ શો, ફાઇન્ડ આઉટ. બીજું ઘણા 3-4 ઓપ્શન આપેલા છે. ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ ફોર્સ એટ બી દેટ હેવ ધ સેમ મોમેન્ટ એટ એ. એટલે આ જે એલિમેન્ટ છે આ પોઈન્ટ એ છે, બી ઉપર કોઈ હોરિઝોન્ટલ ફોર્સ લગાવીએ અને એના કારણે આ સેમ મોમેન્ટ એ ઉપર ડેવલપ થતી હોય તો આ હોરિઝોન્ટલ ફોર્સ કેટલો હોય. ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ ફોર્સ એટ બી દેટ હેવ ધ સેમ મોમેન્ટ એટ એ. આ એ ઉપર જે મોમેન્ટ ડેવલપ થયેલી છે એટલી જ પ્રોડ્યુસ કરવી હોય તો આ કેટલો ફોર્સ રાખવો પડે. ફાઇન્ડ ધ સ્મોલેસ્ટ ફોર્સ એટ બી. આ બી ઉપર સ્મોલેસ્ટ ફોર્સ કેટલો હોઈ શકે સો દેટ ઇટ વિલ પ્રોડ્યુસ ધ સેમ મોમેન્ટ એટ એ. એ ઉપર સેમ મોમેન્ટ પ્રોડ્યુસ કરવી હોય તો કેટલો સ્મોલેસ્ટ ફોર્સ છે, લેટ ઇઝ કોલ્ડ એ પી. તો કેટલો સ્મોલેસ્ટ ફોર્સ લગાડીએ કે જેથી બી ઉપર જેથી એ ઉપર સેમ મોમેન્ટ આવે. અને હાઉ ફાર શુડ 150 ન્યૂટન ઓફ વર્ટિકલ ફોર્સ ટુ એક્ટ એટ પોઈન્ટ એ, એક્ટ ફ્રોમ પોઈન્ટ એ દેટ હેવ ધ સેમ મોમેન્ટ. કોઈ અહીં આગળ 250 ન્યૂટનનો ફોર્સ ક્યાંય લગાડવો હોય
તો આ કેટલું ડિસ્ટન્સ રાખીએ કે જેથી એ ઉપર સેમ મોમેન્ટ પ્રોડ્યુસ થાય. એટલે એક જ એક્ઝામ્પલમાં જુદી જુદી રીતે મોમેન્ટ સેમ રાખીએ તો ફોર્સ ક્યાં કેટલો લગાડવામાં આવે તો એ પોઈન્ટ ઉપર સેમ મોમેન્ટ રહે એ શોધવાનો આ એક એક્ઝામ્પલ છે. સૌથી પહેલાં આપણે એ ઉપરની મોમેન્ટ શોધીશું. તો આ જે ફોર્સ છે એ ફોર્સનું લાઇન ઓફ એક્શનને થોડીક એક્સટેન્ડ કરીએ એટલે ખ્યાલ આવે. આ લાઇન ઓફ એક્શન થઈ અને લાઇન ઓફ એક્શનથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું. તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેટ અસ કોલ ડી. તો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ force that is a 100 Newton multiply by perpendicular distance d છે પણ ડિસ્ટન્સ આપેલા છે આ 2.4 મીટર આપેલું છે, એંગલ થીટા 50 ડિગ્રી આપેલો છે એટલે આ જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ડી થશે. સો ડી ઇઝ ઇક્વલ ટુ 2.4 cos 50 એ આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ થશે. So this is equal to 100 multiplied by 2.4 cos 50. Cos 50 ની વેલ્યુ આપેલી છે 0.643. So this is equal to 100 into 2.4 into 0.643. Value will comes out to be 154.2 Newton and meter. Right? આ મોમેન્ટ એટ એ અને this will rotate the body in clockwise direction. So this is a clockwise moment. આ ફોર્સ છે અને આ પોઈન્ટ છે. This will rotate the body in clockwise direction. So this is the first answer. The moment at point A due to this 100 Newton load, that is comes out to be 154.2 Newton meter. હવે બીજો ક્વેશ્ચન કે આ જ બોડી ઉપર બોડી સેમ છે અને એના ઉપર આ જે મોમેન્ટ લાગે છે એ 154.2 ન્યૂટન મીટરની મોમેન્ટ લાગે છે. પોઈન્ટ બી ઉપર કેટલો ફોર્સ લગાડીએ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કે જેથી આ મોમેન્ટ 154.2 ન્યૂટન મીટર થાય. દેટ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન. તો આ જે ફોર્સ એફ એચ અહીંયા જે એફ એચ આપેલો છે આ હોરિઝોન્ટલ ફોર્સ શોધવાનો છે. હવે આપણે જો મોમેન્ટ એટ એ લઈએ આ ડ્યુ ટુ ધીસ હોરિઝોન્ટલ ફોર્સ તો મોમેન્ટ એટ એ કેટલી થાય? મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ ફોર્સ એફ એચ મલ્ટીપ્લાય બાય આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ પોઈન્ટે મોમેન્ટ લેવાની છે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થાય. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેટ અસ કોલ્ડ એ એચ. સો એફ એચ ઇન્ટુ એચ. હવે એચ બરાબર કેટલું થાય? તો આ 2.4 આ વર્ટિકલ ડિસ્ટન્સ થશે એફ એચ મલ્ટીપ્લાય બાય 2.4 સાઇન થીટા એટલે સાઇન 50 ડિગ્રી. સો ફ્રોમ દેટ એમ એની વેલ્યુ આપેલી છે 154.2 ન્યૂટન મીટર અને આના પરથી એફ એચ આપણે શોધવાનો છે. તો એફ એચ ઇઝ ઇક્વલ ટુ 154.2 ડિવાઇડેડ બાય 2.4 સાઇન 50 ડિગ્રી. So this is comes out to be 88.91 Newton. ત્રીજા પ્રોબ્લેમમાં શું શોધવાનું છે? સ્મોલેસ્ટ ફોર્સ એટ બી. સ્મોલેસ્ટ ફોર્સ એટ બી શોધવાનો છે. આ ફરીથી આ બોડી છે અને બોડી ઉપર મોમેન્ટ એટ એ આપેલી છે
અને વી હેવ ટુ ફાઇન્ડ આઉટ એ સ્મોલેસ્ટ ફોર્સ ઇઝ ઓલવેઝ હેવિંગ એ ફોર્સ વિથ perpendicular distance of moment. એટલે આપણે perpendicular force બતાવીશું અહીંયા FM અને આ ડિસ્ટન્સ perpendicular distance D રહેશે. તો એ કેસમાં મોમેન્ટ એટ A is equal to FM ઇન્ટુ ડી. પણ આ કેસમાં ડી બરાબર 2.4 મીટર જ રહેશે. એમ એની વેલ્યુ 154 આપેલી છે એટલે 154.2 દેટ ઇઝ ઇક્વલ ટુ FM મલ્ટીપ્લાય બાય ડી. ડી ઇઝ 2.4. એફએમની વેલ્યુ આવશે એ 64.29. તમે અહીંથી પણ જોઈ શકો કે એચની વેલ્યુ હતી એ 88.91 હતી. વર્ટિકલ ફોર્સની વેલ્યુ હતી એ 100 ન્યૂટન હતી. જ્યારે પરપેન્ડિક્યુલર ફોર્સ છે, આ કોઈ પરપેન્ડિક્યુલર ફોર્સ હોય તો એ પરપેન્ડિક્યુલર ફોર્સની વેલ્યુ એ બંનેથી ઓછી આવે છે 64.29. અને લાસ્ટ એક્ઝામ્પલમાં સેમ વસ્તુ છે કે આ બોડી ઉપર કોઈ એક્સ પોઈન્ટે એક્સ ડિસ્ટન્સે 250 ન્યૂટનનો ફોર્સ લાગે છે વિચ વિલ પ્રોડ્યુસ ધ સેમ મોમેન્ટ 154.2. તો આ એક્સ ડિસ્ટન્સ કેટલું આવશે? તો ફરીથી આપણે એ જ રીતે લખી શકીએ કે 250 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ. એટલે આ એક્સ મળે અને આ એક્સ મળે તો પછી આ ઇન્ક્લાઇન ડિસ્ટન્સ પણ શોધી શકાય. આ રીતે આપણે એક્સની વેલ્યુ શોધી શકીએ અને એક્સ એચ કમ્સ આઉટ ટુ બી 0.617 મીટર. એટલે આ એક જ પ્રોબ્લેમમાં મોમેન્ટને જુદા જુદા ફોર્સના કારણે કોઈ પોઈન્ટ એ ઉપર સેમ મોમેન્ટ પ્રોડ્યુસ થાય, સેમ મોમેન્ટ ડેવલપ થાય તો ફોર્સની વેલ્યુ કઈ હોઈ શકે એ આપણે સમજવાની કોશિશ કરીએ. બીજો એક એક્ઝામ્પલ, ફાઇન્ડ ધ મોમેન્ટ એટ એ અને સી. આ એક લિંક આપેલી છે અને આ લિંક ઉપર આ ડી પોઈન્ટ ઉપર બે ફોર્સ લાગે છે, 10 કિલો ન્યૂટન અને 5 કિલો ન્યૂટનના બે ફોર્સ લાગે છે. અને આપણે વી હેવ ટુ ફાઇન્ડ આઉટ મોમેન્ટ એટ એ, આ પોઈન્ટ ઉપર કેટલી મોમેન્ટ ડેવલપ થાય, અને મોમેન્ટ એટ સી, આ પોઈન્ટ ઉપર કેટલી મોમેન્ટ ડેવલપ થાય ડ્યુ ટુ ધ ફોર્સિસ શોન ઇન ફિગર. બે ફોર્સ 10 કિલો ન્યૂટન અને 5 કિલો ન્યૂટનના કારણે પોઈન્ટ એ અને પોઈન્ટ સી ઉપર કેટલી મોમેન્ટ પ્રોડ્યુસ થાય તે આપણે શોધવાની છે. તો આ પ્રોબ્લેમમાં ફરીથી આપણે આ 10 કિલો ન્યૂટન ફોર્સ છે. સૌથી પહેલાં આપણે પોઈન્ટ સી ઉપર શોધીએ. પોઈન્ટ સી ઉપર બે ફોર્સ આપેલા છે, ડ્યુ ટુ 10 કિલો ન્યૂટન અને ડ્યુ ટુ 5 કિલો ન્યૂટન. તો મોમેન્ટ એટ સી ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ડ્યુ ટુ 10 કિલો ન્યૂટન. હવે 10 કિલો ન્યૂટનના કારણે જોઈએ તો સી પોઈન્ટ અને 10 કિલો ન્યૂટન પોઈન્ટ વચ્ચે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપેલું છે એ 1 મીટર આપેલું છે. આ 1 મીટર આપેલું. સો 10 મલ્ટીપ્લાય બાય 1. સાથે સાથે ડાયરેક્શન પણ મૂકતા જઈએ, કારણ કે આ સી પોઈન્ટ ઉપર આ 10 કિલો ન્યૂટનના કારણે જે મોમેન્ટ ડેવલપ થાય એ ક્લોકવાઇઝ ડેવલપ થશે. આ પોઈન્ટ ઉપર સી પોઈન્ટ ઉપર ડ્યુ ટુ 10 કિલો ન્યૂટન. સો ડ્યુ ટુ 10 કિલો ન્યૂટન ધ મોમેન્ટ વિલ બી ક્લોકવાઇઝ. ઘણી વખતે સાઇન પણ મૂકી શકીએ કે ક્લોકવાઇઝ મોમેન્ટ હેઝ પોઝિટિવ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ ઇઝ નેગેટિવ, ઓર એન્ટી ક્લોકવાઇઝ હેઝ પોઝિટિવ એન્ડ ક્લોકવાઇઝ ઇઝ નેગેટિવ. ત્યારબાદ આ 5 કિલો ન્યૂટનના કારણે કેટલી મોમેન્ટ ડેવલપ થશે એટ પોઈન્ટ સી. હવે એકચ્યુઅલી આ 5 કિલો ન્યૂટન એ ઇન્ક્લાઇન ફોર્સ આપેલો છે,
એટલે આપણે એનું પરપેન્ડિક્યુલર ખરેખર જોવા જઈએ તો આપણે એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ શોધવું પડે. એટલે આ લાઇન ઓફ એક્શન એક્સટેન્ડ કરેલી છે આ 5 કિલો ન્યૂટનવાળી, અને એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે દોરીએ તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ રીતે થાય. એટલે આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી આપણે લેવું પડે. હવે એના માટે બધા જ ડાયમેન્શન આપેલા છે, એટલે કોસ થીટા સાઇન થીટા ટ્રિગોનોમેટ્રીનો ઉપયોગ કરી આપણે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી શોધી શકીએ. પણ આપણે અહીંયા એના બદલે આ જે 5 કિલો ન્યૂટન ફોર્સ છે એના 2 કોમ્પોનન્ટ લઈશું. એક કોમ્પોનન્ટ એક્સ ડાયરેક્શનનો અને બીજો કોમ્પોનન્ટ વાય ડાયરેક્શનનો. અને એ કોમ્પોનન્ટથી આપણે એની મોમેન્ટ શોધવાનો પ્રયત્ન કરીશું. તો 5 કિલો ન્યૂટનનો આ જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે એના કારણે જોઈએ તો 5 કોસ અને આ થીટા આપેલું છે એટલે આ એંગલ 30 ડિગ્રી થશે. એટલે 5 cos 30 એ ફોર્સ થયો અને મલ્ટીપ્લાય બાય એ ડિસ્ટન્સ 1 એ ક્લોકવાઇઝ મોમેન્ટ પ્રોડ્યુસ કરશે. અને એ જ રીતે આ વર્ટિકલ કોમ્પોનન્ટ, આ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટની વાત કરી, એ જ રીતે આ વર્ટિકલ કોમ્પોનન્ટ લઈશું. તો વર્ટિકલ કોમ્પોનન્ટ એ પણ 5 sin 30 મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ, અહીંથી આ ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર, કારણ કે વર્ટિકલ કોમ્પોનન્ટ વાય ડાયરેક્શનમાં છે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એનું 2 મીટર છે, એટલે 2 મીટર. એટલે આ રીતે મોમેન્ટ એટ સી એ પણ ક્લોકવાઇઝ થશે. આ જે બ્લુ કલરથી બતાવ્યું છે એ ડ્યુ ટુ 5 કિલો ન્યૂટન ફોર્સ છે, અને રેડ કલરથી બતાવ્યું એ ડ્યુ ટુ 10 કિલો ન્યૂટન ફોર્સ છે. એ જ રીતે એ પોઈન્ટ ઉપર શોધવું હોય તો મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ ટુ ડ્યુ ટુ ધીસ 10 કિલો ન્યૂટન, તો 10 મલ્ટીપ્લાય બાય આ 10 કિલો ન્યૂટન અને એનું વર્ટિકલ ડિસ્ટન્સ, આ વર્ટિકલ ડિસ્ટન્સ 3 મીટર આપેલું છે એટલે 10 મલ્ટીપ્લાય બાય 3, પણ એ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ આવશે. 5 કિલો ન્યૂટનના કારણે જોઈએ તો 5 કિલો ન્યૂટન આ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ પ્લસ 5 cos 30 મલ્ટીપ્લાય બાય એ પણ વર્ટિકલ ડિસ્ટન્સ 3 છે, એ પણ એન્ટી ક્લોકવાઇઝ આવશે. અને ડ્યુ ટુ આ વર્ટિકલ કોમ્પોનન્ટ 5 sin 30 મલ્ટીપ્લાય બાય આ વર્ટિકલ કોમ્પોનન્ટના કારણે એ પોઈન્ટ ઉપર આવશે તો 2 + 5 7, સો મલ્ટીપ્લાય બાય 7 અને એ ક્લોકવાઇઝ આવશે. હવે ટેકિંગ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ ઇઝ પોઝિટિવ, ક્લોકવાઇઝ અહીંયા તમે આ ધારો કે એન્ટી ક્લોકવાઇઝને પોઝિટિવ ગણો છો તો આને નેગેટિવ ગણવું પડે. એટલે આ રીતે મોમેન્ટ એટ એ બધા જ ફોર્સના જે મોમેન્ટ છે એ કોઈ પણ પોઈન્ટ ઉપર શોધી શકાય. અને એના કોમ્પોનન્ટ, જ્યારે કોઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જો તમારે ન શોધવું હોય અને એના કોમ્પોનન્ટ લેવા હોય તો કોમ્પોનન્ટથી પણ મોમેન્ટ શોધી શકાય છે. એટલે આ જ વસ્તુ નેક્સ્ટ જે થિયરમ છે, વેરિગ્નોન્સ થિયરમ છે, કે મોમેન્ટ ઓફ અ ફોર્સ એટ એની પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટે તમારે મોમેન્ટ શોધો, મોમેન્ટ ઓફ અ ફોર્સ એટ એની પોઈન્ટ ઓર એક્સિસ ઇઝ ઇક્વલ ટુ the sum of the moment of its component about the same point or axis. આપણે અગાઉ આગળના દાખલામાં જોયું જ એ પ્રમાણે મોમેન્ટ ઓફ અ ફોર્સ અબાઉટ એની પોઈન્ટ ઓર એક્સિસ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ કોમ્પોનન્ટ. અગાઉના પ્રોબ્લેમમાં આપણે કોમ્પોનન્ટ 10 કિલો ન્યૂટન માટે જે ફોર્સ લીધો એ ફોર્સ, જ્યારે 5 કિલો ન્યૂટન માટે આપણે એનો કોમ્પોનન્ટ લીધો. અહીંયા 5 કિલો ન્યૂટન માટે એના 2 કોમ્પોનન્ટ લઈ એની મોમેન્ટ શોધી. તો કોમ્પોનન્ટ લો અથવા તો ફોર્સ પોતે રાખો, બંને કેસની અંદર મોમેન્ટ સેમ આવે. તો આ જે ફોર્સ એફ છે એ ફોર્સ એફનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મોમેન્ટ અબાઉટ પોઈન્ટ બી આપણે જ્યારે શોધતા હોઈએ તો એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડી આપેલું છે, તો એફ ઇન્ટુ ડી ધેટ ઇઝ ઇક્વલ ટુ
આ ધારો કે ફોર્સના બે કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટ પી અને કોમ્પોનન્ટ ક્યુ છે. તો કોમ્પોનન્ટ પી એનું જે ડિસ્ટન્સ આપેલું છે એ સ્મોલ પી આપેલું છે, અને કોમ્પોનન્ટ ક્યુ એનું આ ડિસ્ટન્સ આપેલું છે સ્મોલ ક્યુ આપેલું છે. તો એફ ઇન્ટુ ડી ધીસ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ સ્મોલ પી અને ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ. આ જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલ ઇટ ઇઝ ડિરાઇવ્ડ બાય ફ્રેન્ચ મેથેમેટિશિયન વેરિગ્નોન્સ, અને એટલા માટે એને વેરિગ્નોન્સ થિયરમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વેરિગ્નોન્સ થિયરમની અંદર કોઈ ફોર્સનું કોઈ એક પોઈન્ટ અથવા તો એક્સિસ ઉપર મોમેન્ટ લઈએ દેટ ઇઝ ઇક્વલ ટુ એના કોમ્પોનન્ટનું સેમ પોઈન્ટ અથવા એક્સિસ ઉપર મોમેન્ટ લેવામાં આવે તો એ સરખી આવે છે. તો આ એનું ડેરિવેશન છે, અને આ ડેરિવેશનની અંદર આપણે જોઈશું કે મોમેન્ટ જે ફોર્સની જે મોમેન્ટ લીધેલી છે એફ ઇન્ટુ ડી, અને એના કોમ્પોનન્ટને કારણે જે મોમેન્ટ આવે દેટ ઇઝ ઓલ્સો સેમ થિંગ એફ ઇન્ટુ ડી. આ રીતે વેરિગ્નોન્સ થિયરમથી પણ આપણે એના કોમ્પોનન્ટની મોમેન્ટ શોધી શકીએ છીએ. આમ આજના આ લેક્ચરની અંદર આપણે ઘણી બધી વાત કરી. સૌપ્રથમ તો ઇક્વિલિબ્રિયમ ઓફ ફોર્સિસની અંદર લેમિસ થિયરમ, અને લેમિસ થિયરમની મદદથી આપણે કેવી રીતે અનનોન ફોર્સિસ શોધી શકીએ તે વિશે વાત કરી. ત્યારબાદ આપણે કોપ્લેનર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ શું છે અને એના જે રિયલ લાઈફની અંદર જે બધા એક્ઝામ્પલ્સ છે એને સમજવાની કોશિશ કરી. રિજિડ બોડી, ડિફોર્મેબલ બોડી શું છે તે આપણે જોયું. ત્યારબાદ મોમેન્ટ કેવી રીતે ડેવલપ થાય અને એની વેલ્યુ તથા ડાયરેક્શન કેવી રીતે શોધી શકાય તે બાબતે વાત કરી. અને છેલ્લે આપણે વેરિગ્નોન્સ થિયરમ એટલે કે મોમેન્ટ અને એના ઘટકોના કારણે જે મોમેન્ટ ઉદ્ભવે એ સેમ આવે તો એ રીતે વેરિગ્નોન્સ થિયરમની વાત કરી, અને એ ઉપરના આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સથી આ બધી વસ્તુઓ સમજવાની કોશિશ કરી. આ સાથે જ આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર.